આ સકલ ભુવનમાં જે નિર્ધનમાં નિર્ધન પણ છે, પણ જો ભગવાનની ભક્તિ એનામાં પ્રવેશ કરી ગઈ છે, શ્રી હરિ પ્રવેશ કરી ગયા છે, નામ પ્રવેશ કરી ગયું છે, તો એનાથી ધનવાન કોઈ નથી. અજામિલ આ બધું સાંભળે અને જે સમય દરમિયાન યમરાજને પૂછવા યમદૂતો જાય, એ સમય દરમિયાન નારાયણની ભક્તિ કરે ને અંતે વૈકુંઠને પ્રાપ્ત કરે, તો વિચારો કે જો અજામિલ મૃત્યુ સમયે નારાયણ નારાયણ પોકારીને નારાયણને પામી શકતા હોય, તો આપણે તો કેટલી વાર નામ સ્મરણ કરીએ છીએ. પણ યાદ રાખવું કે મૃત્યુ સમયે આપણને પ્રભુ નામ જ યાદ આવે. મૃત્યુ સમયે પછી માયા યાદ આવી તો માયામાં પડીશું. ભગવાન શ્રી હરિનું નામ જપતા અજામિલનો ઉદ્ધાર થાય. અને ત્યારબાદ અહીંયા વર્ણન આવે છે કે દક્ષ પ્રજાપતિના પુત્રોને જ્યારે નારદજી વારંવાર વૈરાગ્યનો ઉપદેશ આપે, ત્યારે શ્રાપ આપે પ્રજાપતિ દક્ષ નારદજીને કે એક સ્થાન પર તમે નહીં રહી શકો. અને એ સમય બાદ બૃહસ્પતિજી જે દેવતાઓના ગુરુ છે, એકવાર સ્વર્ગલોકમાં જાય. દેવરાજ ઇન્દ્ર અહંકારી થઈ ગયા છે, એટલે ઊભા થઈને ગુરુનું સ્વાગત નથી કરતા. સંતો સદગુરુઓને મળો, રાખો એવો ભાવ કે ઊભા થઈને સ્વાગત કરીએ, ચરણ પૂજા કરીએ. માથે કદાચ ચાલ્લો નહીં લગાડશો તો ચાલશે, પણ ચરણ પૂજા કરવી. પછી એમને એમની ઈચ્છા વગર, એમને પૂછ્યા વગર એમને સ્પર્શ કરવા નહીં દોડવું. આપણું બહુ એવું હોય કે આમને અડી લઉં, આમને અડી લઉં, પણ સ્પર્શ કરવાથી કંઈ એવું નથી કે તમને કંઈ મળી જવાનું છે, એવું કંઈ નથી. એટલે બને તો આમાં સ્પર્શ કરવામાં થોડું પૂછીને કે ભાઈ કરીએ કે ના કરીએ. અને સંતોની સાધના હોય, ભક્તિ હોય, અને એમાં આપણે વગર પૂછે આપણે કહીએ કે ના અમારે તો પગ ધોવા છે, ના અમારે તો તમને અડવું છે. સ્પર્શ એક એવી વસ્તુ છે કે તો દરેકે દરેક વ્યક્તિનો સ્પર્શ ના થાય. આપણી સંસ્કૃતિની અંદર છે હાથ જોડીને રામ રામ કહેવું. એનું કોઈ કારણ છે. જ્યારે તમે સ્પર્શ કરો છો તો એકબીજાના વાઇબ્રેશનની આપલે થાય. તમારું વાઇબ્રેશન પોઝિટિવ હશે, નો ડાઉટ, પણ સામેનાનું છે કે નહીં? સામેનાનું પોઝિટિવ હશે, તમારું છે કે નહીં એ જોવાનું છે. એટલે ઉર્જાની આપલે થતી હોય એટલે સ્પર્શ કરવું ટાળવું. દેવરાજ ઇન્દ્રને અહીંયા અહંકાર આવ્યો છે અને એટલે ગુરુના સ્વાગતમાં ઊભા નથી થતા. એટલે બૃહસ્પતિજી ક્રોધિત થઈને દેવતાઓનો ત્યાગ કરે ને એ સમયે અસુરો દેવતાઓ પર આક્રમણ કરે. ત્યારે વિશ્વરૂપ નામના ઋષિનું ગુરુ તરીકે વરણ કરે. જેમના માતા અસુરકુળના હોવાથી અસુરોને પણ યજ્ઞમાં આહુતિ આપતા, જેથી દેવરાજ ઇન્દ્ર વજ્રથી એમનો અંત કરે ને એમના પિતા ત્વષ્ટા જે વૃત્રાસુર નામના દૈત્યને પ્રગટ કરે અને વિશ્વરૂપના મૃત્યુનો બદલો લેવા માટે દેવરાજ ઇન્દ્ર પાસે મોકલે. ત્યારે વૃત્રાસુર સાથે યુદ્ધ કરતા કરતા જ્યારે હારતો નથી, બ્રહ્માજીને પૂછે તો ખબર પડે કે દધીચી નામના ઋષિના હાડકાના બનેલા શસ્ત્ર માત્રથી એનો અંત થશે. એ શસ્ત્ર બનાવવામાં આવે અને જેવા દેવરાજ ઇન્દ્ર વૃત્રાસુરને મારવા જાય કે વૃત્રાસુરની વીરવાણીનું વર્ણન છે. વૃત્રાસુર કહે, આવો ઇન્દ્ર, મારો અંત કરો અને મને આ અસુર દેહમાંથી મુક્ત કરો. ઇન્દ્ર અંત કરે, પ્રશ્ન થાય. પ્રશ્નનો જવાબ જ્યારે ગુરુદેવ બૃહસ્પતિજીને પૂછે ત્યારે પૂર્વજન્મ સંભળાવતા બૃહસ્પતિજી કહે કે પૂર્વજન્મે ચિત્રકેતુ નામનો રાજા સંતાનની કામનાથી 1000 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. અંતે અંગીરા ઋષિના આશીર્વાદથી સંતાનની પ્રાપ્તિ પણ થઈ, પરંતુ બીજી બધી રાણીઓએ ઈર્ષામાં એ બાળકને મારી નાખ્યું. અને જ્યારે જીવને મળવાની જીદ ચિત્રકેતુ કરે અને જીવ આવીને કહે કે હે પુત્ર કરતા, ચિત્રકેતુ દોડે અને એ જીવ કહે કે ત્યાં જ થોભી જાઓ, હું તમારો પુત્ર નથી, તમારો પુત્ર આ પારણામાં પડ્યો છે એ છે. હું આ જન્મે તમારો પુત્ર થઈને આવ્યો, પૂર્વમાં તમારો શત્રુ હોઈશ, આવનારામાં તમારો પિતા હોઈશ. દર વખતે સંબંધ બદલાઈ જાય છે. જેવું શરીર ધારણ કરીએ એવો સંબંધ બની જાય છે.
પરંતુ આત્મા સાથેનો તમારો ને મારો કોઈ સંબંધ નથી. ચિત્રકેતુને તીવ્ર વૈરાગ્ય થાય, તપસ્યા દ્વારા વરદાન પ્રાપ્તિ કરે, ત્રણેય લોકમાં ફરવાનું વરદાન મળે ને એક દિવસ ફરતા ફરતા હિમાલય જાય. ભગવતી માતા પાર્વતી પ્રત્યે મોહ થાય અને પાર્વતીજી જ્યારે શાંતિથી કહે ના માને ત્યારે શ્રાપ આપે કે જાઓ તમે અસુર થઈ જાઓ. અને એ જ ભગવતી પાર્વતીના આશીર્વાદથી એમને પૂર્વજન્મ યાદ રહે, જે આ જન્મમાં વૃત્રાસુર થાય અને દેવરાજ ઇન્દ્રના હાથે જેમનું મૃત્યુ થાય. વૃત્રાસુરના અંત બાદ અસુર હોવા છતાં ત્વષ્ટા દ્વારા ઉત્પન્ન થયા હોવાના કારણે વૃત્રાસુર બ્રાહ્મણ કહેવાય. બ્રહ્મ હત્યાનું પાપ દેવરાજ ઇન્દ્રને લાગે. એનાથી બચવા માટે હજારો વર્ષો સુધી કમળની દાંડીમાં છુપાઈને રહે. એ પહેલા જ્યારે વિશ્વરૂપનો અંત કરે ને બ્રહ્મ હત્યાનું પાપ લાગે ત્યારે એને 4 ભાગમાં વહેંચી દેવામાં આવે. એક ભાગ પૃથ્વીને, એક વૃક્ષોને, એક જળને અને એક સ્ત્રીને. હજારો વર્ષો સુધી જ્યારે દેવરાજ ઇન્દ્ર કમળની એ દાંડીમાં સંતાયેલા રહે તે સમયે બધા અસુરો સ્વર્ગલોક પર આક્રમણ કરે ને સ્વર્ગનું રાજ્ય પોતે પામી લે.